શહેર કોંગ્રેસ દ્વારા સરટી હોસ્પિટલના કેમ્પસ ખાતે દર્દીના લોકપ્રશ્નો સાંભળ્યા હતા। શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વોર્ડ ખાતે લોકોના પ્રશ્ન સાંભળવા માટેનું આયોજન કર્યું છે, જે અંતર્ગત સરટી હોસ્પિટલ ખાતે દર્દીના પ્રશ્નો સાંભળવા માટે સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકપ્રશ્ન કાર્યક્રમમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, જેમણે લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા। મોટા ભાઈ કઈ પ્રશ્ન મોબાઈલ રાખો। ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, લાયસન્સ વગરના ફાર્માસ્યુટિકલ્સ, કફ સિરપ્સ ઘરે ઘરે અને બધા વિસ્તારમાં છૂટથી મળે છે, પરંતુ આ સરટી હોસ્પિટલ જે ગરીબ અને સાવ મધ્યમ વર્ગના માણસો માટેની સારવાર માટેનું ઉત્તમ સ્થળ ભાવનગર મહારાજા સાહેબે આપેલું છે। એમાં લોકોને યોગ્ય પ્રમાણમાં દવા સમય નથી મળતી, સગવડતાઓ નથી મળતી, અને તહેવારોના દિવસો છે। આજે પહેલા નવરાત્રિનો દિવસ છે અને દિવાળી સુધી તહેવારોના માહોલને કારણે ગામડામાંથી આવતા દર્દીઓ, ભાવનગર શહેરના દર્દીઓ ખૂબ જ ઘણી વખત હેરાન થતા હોય છે। તો ભાવનગર શહેર કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે આજથી લઈને અમે 30 સુધી, દિવાળી પછી બીજા 2 દિવસ 30 સુધી અહીંયા રોજ બેસશું। સવારે 1 કલાક, 2 કલાક, સાંજે 1 કલાક બેસશું, અને જે કોઈ અહીંયા દર્દીઓ કે એની સાથે જે આવવાવાળા માણસો છે એને સરટી હોસ્પિટલમાં સારવારને લગતી કે સગવડતાને લગતી, દવાને લગતી કે ડૉક્ટર સાહેબોને લગતી જો કોઈ મુશ્કેલીઓ છે, કોઈ અગવડતા છે, તો અમે લોકો અમારા કાર્યકરો સાથે રહી અને તેનો નિકાલ કરાવડાવશું। અમે અત્યારે અહીંયા લગભગ 1 કલાકથી આવ્યા છીએ। થોડીક ચર્ચાઓ થઈ, ઘણા બધા માણસો નારાજ છે। અહીંયા આમ જોઈએ તો સ્ટ્રેચર, કોઈ પણ દર્દી અકસ્માતવાળા આવે, ઇમરજન્સીવાળા આવે તો સ્ટ્રેચર મસ્ટ, સ્ટ્રેચર વગર તો કેમ સારવાર હોસ્પિટલમાં શરૂ થઈ શકે અંદર લઈ જવા માટે? લગભગ બધી સ્ટ્રેચરો તૂટલી, કાટ ખાઈ ગયેલી અને ત્રાસી અને વ્હીલ ન હોય એવી ઘણી બધી છે। આ તમે સામે જ જોઈ શકો છો કે જે સ્ટ્રેચર પડી છે એ કેટલી બધી સ્ટ્રેચર છે। કોઈ જ જે સુખી માણસો છે એ આ સ્ટ્રેચરમાં સુવા તૈયાર થાય જ નહીં, અને સુખી માણસો જ્યાં સારવાર લેતા હોય તો એ સારવાર ગરીબ માણસોને શું કામ ન મળે? આ ગરીબ માણસો પણ જીએસટીનો ટેક્સ ભરે છે, નાનામાં મીઠું લે છે કે દૂધ લે છે કે અનાજ લે છે, એનો ટેક્સ ભરે છે। તો જે સારવાર આ ગામમાં દરેક માણસને, મોટા માણસોને મળે છે, એ જ સારવારો ગરીબ, મધ્યમ વર્ગના અને નાના માણસોને મળવી જ જોઈએ એવું શહેર કોંગ્રેસ ચોક્કસ રીતે માને છે। એટલે આજથી લઈને લગભગ 1 મહિના સુધી અમે રોજ સવારે 2 કલાક, સાંજે 1 કલાક અહીંયા બેઠશું, અને દર્દીઓ અથવા એની સાથે આવેલા માણસોને જો કોઈ મુશ્કેલીઓ પડશે તો એમાં એમને અડચણરૂપ જ્યાં કંઈ હશે ત્યાં અમે લોકો એને સહાય કરશું। અને એવું જાણવા પણ મળ્યું કે હોસ્પિટલમાં ઘણો બધો રાત્રે દારૂનો, ડ્રગ્સનો વહીવટ થાય છે, એટલે એની ઉપર પણ અમે નજર રાખશું અને જ્યારે જરૂર પડે ત્યારે એની રજૂઆતો પણ કરતા રહેશું। જાણવા મળે છે દવાઓ બધી જે બહારથી ડોક્ટરો મંગાવે છે એ બાબતે શું કરો? મને પાકી વિગત નથી મળતી, પુરાવા નથી મળ્યા, એવા ચોક્કસ માહિતી મળશે ત્યારે ચોક્કસ એ બધું હું તમને જણાવીશ। જાણવા મળ્યું છે જે લોહીના રિપોર્ટ હોય અહીંયા આપણે હોવો જોઈએ લેબોરેટરી, હજી બહારના વ્યક્તિ અહીંયા આવીને કરી જાય છે, સરટી હોસ્પિટલમાં હોવી જોઈએ જ ન હોય? સરટી હોસ્પિટલમાં લેબોરેટરી હોવી જ જોઈએ ને, લેબોરેટરીનું મોટું બજેટ છે અહીંયા આગળ। અહીંયા લેબોરેટરી, એક્સરે યુનિટ, અહીંયા દર્દીઓને બધાના લોહીના રિપોર્ટ કરાવે છે, ડોક્ટરો બહારથી બોલાવે છે। લોહીના રિપોર્ટ તો સારવાર માટેની સાવ પ્રાથમિકતા છે। તાવ આવ્યો હોય, ખાલી 1 ડિગ્રી તાવ આવ્યો હોય તો ડોક્ટર સાહેબ પહેલા એમ કહે છે સુખી માણસોને કે લોહી તપાસ કરાવી લો। આવીને અહીંયા કરાવે છે, સરકારીમાં બહારની કંપની હોય, પ્રાઇવેટ કરી શકે? એ તો આ સરકારની સૌથી મોટી તકલીફ છે, પ્રાઇવેટાઇઝેશનમાં। એને તો ધીમે આ કોંગ્રેસ અને પત્રકારોનો તો આ લોકો તો હોસ્પિટલો આપી દે એમ છે, બહારની કંપનીને જ આખી। એટલે આ પત્રકારો એટલા બધા જાગૃત છે અને ગુજરાતમાં કોંગ્રેસ બેઠી છે એટલે જ આ બધું થોડું સચવાઈ રહ્યું છે। પણ જે કાંઈ પણ એવા ગેરવહીવટ થતા હશે, લોકોને આર્થિક નુકસાન થતું હશે, લોકો પાસેથી ખોટા પૈસા પડાવવામાં આવતા હશે, તો અમે ચોક્કસ રીતે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, જરૂર પડે તો ડીન સાહેબને બધાને મળી, ધારાસભ્યોને મળશું, રજૂઆત કરશું, મંત્રીઓ છે ભાવનગરના, સાંસદ બધાને મળશું જરૂર પડશે તો। 1 મહિના સુધી બેઠા છીએ, એમાં તો કોઈને તકલીફ પડશે તો અમે ઊભા જ છીએ એની સાથે, કોઈ પણ માણસ સાથે।